Okay, welcome back once again to all my dear students. ગઈ કાલે આપણે જે વાત કરી એસિડ બેઝ અને ક્ષારો વિશે, જેમાં આપણે જોયું કે આરએનએસ નામના વૈજ્ઞાનિકે એસિડ કોને કહ્યું, બેઝ કોને કહ્યું, ત્યારબાદ લોરી બ્રોસ્ટેડે પ્રોટોન દાતા, પ્રોટોન યાચકના આધારે એસિડ અને બેઝ નક્કી કરવામાં આવ્યું અને કોને સંયુગ્મન એસિડ અને કોને સંયુગ્મન બેઝ કહીએ છીએ એ પણ આપણે ડિસાઈડ કર્યું. આજે આપણે વાત કરીશું લુઈસની એસિડ બેઝ સંકલ્પનાઓ. ચલો જોઈએ ત્રીજો વૈજ્ઞાનિક જેનું નામ છે લુઈસ. લુઈસની એસિડ બેઝ સંકલ્પના. બરાબર, ત્યારબાદ પાણીમાં આયનીય ગુણાકાર વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો સૌપ્રથમ તો આપણે એવું કહીએ છીએ કે એસિડ એટલે એવા પદાર્થ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને બેઝ એટલે એવા પદાર્થ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે. અહીંયા લખો લુઈસના આધારે એસિડ એટલે એવા પદાર્થ જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને બેઝ એટલે એવા પદાર્થ જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે. બરાબર, આ લુઈસના આધારે એસિડ અને બેઝનું આયનીકરણ કરવામાં આવ્યું. આમ પ્રોટોન આયનીકરણ, સંયુગ્મન એસિડ કે સંયુગ્મન બેઝ જેવા ખ્યાલોના બદલે બધી જ પ્રક્રિયાઓ અને પદાર્થો સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન અને તેની ગોઠવણીનો પાયાનો ખ્યાલ બન્યો. એટલે અત્યાર સુધી આપણે જે જોયું કે પ્રોટોન આપે, પ્રોટોન મેળવે, કાં તો ભાઈ કોને સંયુગ્મન એસિડ કહેવાય, કોને સંયુગ્મન બેઝ કહેવાય, આ બધું ડિસ્કસ કર્યું. હવે આપણે લુઈસે જે આપ્યું ને એ ઇલેક્ટ્રોનના આધારે આપણે એસિડ અને બેઝ ની ડિસ્કશન કરવાનું છે. કોને એસિડ કહેવાય અને કોને બેઝ કહેવાય. જેમ કે આપણે એવું કહીએ કે NH3 ને બેઝ અગાઉ આપણે જોયું અને BF3 ને એસિડ કહેવાય છે. બરોબર, તો એ આપણે કેવી રીતે, જેમ કે એક એક્ઝામ્પલ લઉં કે અહીંયા હું કહું NH3 જેને આપણે કહીએ છીએ એસિડ કેમ અને BF3 ને આપણે કહીએ છીએ બેઝ. બરોબર, તો એ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા મધ્યસ્થ પરમાણુ કયો થયો? બોરોન. બોરોન BF3 ને મારે લખવું હોય તો B, એની બાહ્ય કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન, તેનો પરમાણુ ક્રમાંક 5 થાય. F કેટલા છે? 3, એટલે 1 2 અને 3. 1 2 1 2 3 4 5 6 7 થઈ ગયા. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 અને 1 7. બરાબર, એટલે આ BF3 થઈ ગયું જેને આપણે કહીએ છીએ એસિડ. શું કહીશું આને? એસિડ. ક્લિયર? હવે એની એમોનિયા NH3 જોડે પ્રક્રિયા કરવામાં N નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો આપણે બધા જાણીએ છીએ કે 5 ઇલેક્ટ્રોન. બરાબર, તો 5 ઇલેક્ટ્રોન એટલે 2 અબંધકારક ત્રણ બંધકારક. કોની સાથે? F અને F. 1 1 2 3 4 5 6. 1 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આપણે કયો બંધ બનશે? આ બંને એકબીજા જોડે પ્રક્રિયા કરશે એટલે આ રીતે આપણું સંયોજન બનશે BF3 અને NH3. એટલે આનો મતલબ એવો થાય કે BF3 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને NH3 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે. બરાબર, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ BF3 સ્વીકારે એટલે BF3 ને આપણે કહ્યું બેઝ અને NH3 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે માટે તેને આપણે કહ્યું જે દાન કરે છે, જે સ્વીકારે છે. કોણે સ્વીકાર્યો? તો એસિડ એટલે એવા પદાર્થ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. બરાબર, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. અહીંયા BF3 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે માટે તે એસિડ છે અને NH3 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે માટે તે બેઝ છે. બરાબર, એટલે એ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ કોણે સ્વીકાર્યા? BF3. કોણે આપ્યા? NH3. એટલે અહીંયા હું લખું
આમ શું કહીશું BF3 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે BF3 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે માટે તે એસિડ છે બરાબર અને NH3 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે NH3 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે માટે તે બેઝ છે બરાબર છે તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ તેવી જ રીતે AlCl3 CO+3 Mg+2 જેવા ઇલેક્ટ્રોન ઉણપવાળા પદાર્થ કે જે આયનો એસિડ તરીકે વર્તે છે જો એસિડ તરીકે કયા વર્તે છે એસિડ તરીકે કયા તો AlCl3 બરાબર બીજું આપણે કહીએ CO+2 Mg+2 જે શું કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવશે અને માટે તેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન ઉણપવાળા પદાર્થો ઇલેક્ટ્રોન ઉણપવાળા પદાર્થો જે એસિડ તરીકે એટલે કે પદાર્થો કે આયનો એસિડ તરીકે વર્તશે કે આયનો એસિડ તરીકે વર્તશે ખ્યાલ આવી ગયો આ ખબર હોવી જોઈએ અને H2O NH3 OH- F- અહીંયા હું લખું કે H2O NH3 OH- F- વગેરે જે છે તે પદાર્થો આયનો બેઝ તરીકે વર્તે છે જેવા પદાર્થો અને આયનો બેઝ તરીકે વર્તે છે એક એસિડ અને એક બેઝ બરાબર અને અનુક્રમે તેનું નામ પડ્યું લુઈસ બેઝ અને આને આપણે કહીશું લુઈસ એસિડ આ ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન ઉણપવાળા પદાર્થો હોય તો તેને આપણે કહીએ લુઈસ એસિડ અને ઇલેક્ટ્રોન વધારે વાળા પદાર્થો હોય તો તેને આપણે કહીએ લુઈસ બેઝ બરાબર લુઈસ એસિડ ઉપર ધન વીજભારિત હોય અને લુઈસ બેઝ ઉપર ઋણ વીજભારિત આયનો હોય છે બરાબર તો આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ચલો નોટ ડાઉન કરી લો ઓકે તો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે કહીશું કે એસિડ અને બેઝ નું આયનીકરણ ધ્યાન રાખજો બેટા એસિડ અને બેઝ નું આયનીકરણ એસિડ અને બેઝ નું શું છે આયનીકરણ બરાબર આયનીકરણ કરવાનું હોય તો આપણે જાણીએ છીએ કે આર્એનએસ એસિડ અને બેઝ અંગે સંકલ્પના એસિડ અને બેઝના આયનીકરણ સમજવા માટે ઉપયોગી છે બરાબર કારણ કે મોટાભાગના રાસાયણિક અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો એ જલીય માધ્યમમાં થાય બરાબર અને જલીય માધ્યમમાં તેનું આયનીકરણ થતું હોય છે બરાબર જેમ કે હું તમને એવું કહું HClO4 HCl HClO4 HCl HBr હાઇડ્રોજન બ્રોમાઇડ પછી H2SO4 જેવા એસિડ જે છે તે પ્રબળ એસિડ કહીએ છીએ જેને આપણે શું કહીએ પ્રબળ એસિડ કારણ શું છે પ્રબળ કેમ નામ પડ્યું કારણ કે આપણે જાણીએ છીએ કે આ બધાનું આયનીકરણ સંપૂર્ણપણે આયનીકરણ થયેલું છે કારણ અહીંયા લખી દો સંપૂર્ણ આયનીકરણ થાય છે માટે તેનું નામ પડ્યું પ્રબળ બરાબર
તે જ પ્રમાણે બેઝની વાત કરીએ તો NaOH, પછી KOH, ત્યારબાદ BaOH ટ્વાઇસ હાઇડ્રોક્સી સમૂહ, જેને પ્રબળ બેઝ કહીએ છીએ કારણ કે તેમનું પણ સંપૂર્ણ આયનીકરણ થયેલું છે. એટલે આને પણ આપણે કહીએ પ્રબળ બેઝ. બરાબર, સંપૂર્ણ શું થાય છે તેનું પણ આયનીકરણ. એટલે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આયનીકરણની માત્રા એસિડ અથવા બેઝની પ્રબળતા નક્કી કરે છે. એટલું યાદ રાખજો કે આયનીકરણની માત્રા શું નક્કી કરે છે? પ્રબળ એસિડ અથવા તો બેઝ નક્કી કરે છે. બરાબર, એટલે કે એસિડ અથવા બેઝની પ્રબળતા નક્કી કરે છે. એસિડ અથવા બેઝની પ્રબળતા નક્કી કરે. એનો મતલબ એવો થાય કે જેનું સંપૂર્ણ આયનીકરણ થયેલું હોય તેને પ્રબળ કહીએ અને જેનું અપૂર્ણ આયનીકરણ થયેલું હોય તો તેને નિર્બળ કહીએ. એના પછી લોરી કોન્સ્ટન્ટના આધારે પણ આપણે જોયું કે પ્રોટોન દાન કરે કે અથવા પ્રોટોન સ્વીકારવાની માત્રા પર તેની પ્રબળતા પ્રબળ અથવા નિર્બળ એસિડ કે બેઝ તરીકે આપણે લઈએ છીએ. જેમ કે એક એક્ઝામ્પલ લો, દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ Ha છે. આ એસિડ છે, એ એટલે કોઈ પણ એસિડ, બરાબર, એક્વસ માધ્યમમાં અને તેની પાણીના અણુ સાથે પ્રક્રિયા કરે છે. બરાબર, આ લિક્વિડ છે. આપણને શું મળશે બેટા? H3O પ્લસ એક્વસ અને પ્લસ શું A માઈનસ એક્વસ. તો અને આપણે એવું કહેવાય કે અહીંયાથી અહીંયા આને કિસ્સામાં વૈજ્ઞાનિકે પ્રોટોન દાતા અને પ્રોટોન મેળવ્યો. તો જ્યારે પ્રોટોન સ્વીકારે છે તો તેને એસિડ, તો અહીંયા એસિડ 1, બરાબર, અહીંયા છે, બરાબર, અહીં આને પ્રોટોન ગુમાવ્યો એટલે અહીંયા આપણે કહીએ આ બેઝ 1, આને આપણે કહીએ આને પ્રોટોન મેળવ્યો એટલે આને આપણે કહીશું બેઝ 2 અને આને એસિડ 2. ક્લિયર? સમજ્યા? તો આ રીતે આપણે એસિડ અને બેઝ નક્કી કરી શકીએ. કોના આધારે? તો પ્રોટોન સ્વીકારે અથવા તો પ્રોટોન દાન કરવાના આધારે. જોઈ લો એક વખત. બરાબર છે? અને અહીંયા પણ આપણે એવું પણ કહીએ છીએ કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા સતત કન્ટિન્યુઅસ થતી જ હોય છે. બરાબર, કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હોય તો એસિડની પ્રબળતા વધુ થશે અને પ્રતિગામી દિશામાં થતી હોય તો એસિડની પ્રબળતા ઓછી થશે. આ દિશામાં તો પ્રબળ એસિડ, એટલે અહીંયા એવું લખીએ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય તો એસિડની પ્રબળતા વધુ અને એટલે આ પુરોગામી એટલે આ દિશામાં વધવાની છે એટલે પ્રબળતામાં વધી અને પ્રતિગામી દિશામાં થાય તો એસિડની પ્રબળતા ઓછી એટલે આ થઈ પ્રતિગામી એટલે નિપજમાંથી પ્રક્રિયામાં. બરાબર છે? તો પ્રબળ એસિડ આપણે બે તમને કયા? તો દાખલા તરીકે હું તમને એવું કહું છું પ્રબળ એસિડ કયા છે? તો અહીંયા હું લખું કે HCl. અહીંયા હું લખી દઈશ પ્રબળ એસિડ. કયા છે? તો પહેલો HCl, પછી H2SO4, ત્યારબાદ HNO. આ બધા એસિડને આપણે કેવા કહીએ? તો પ્રબળ એસિડ. જેમાં એવું કહીએ કે આની અંદર સંયુગ્મન બેઝ કયો આવશે? કોઈ તમને એવું કહે કે સંયુગ્મન બેઝ કરો તો આની અંદર સંયુગ્મન બેઝ તો Cl માઈનસ. આમાં પણ સંયુગ્મન બેઝ SO4 2 માઈનસ. આમાં સંયુગ્મન બેઝ NO3 માઈનસ. તો આ બધાને આપણે શું કહીએ? સંયુગ્મન બેઝ. જે નિર્બળ બેઝ બનશે. આ બેઝ કેવા છે? નિર્બળ બેઝ. એટલે કોઈ પણ એસિડ હોય તેમાં સંયુગ્મન બેઝ હોય અને કોઈ પણ બેઝ હોય તેમાં સંયુગ્મન એસિડ હોય. પણ પ્રબળ એસિડ હતા પણ નિર્બળ શું થયા? બેઝ, જેને સંયુગ્મન બેઝ પણ કહીએ. તેવી રીતે આપણે બેઝની વાત કરીએ ને, જેમ કે હું એવું કહું પ્રબળ બેઝ. ચલો પ્રબળ બેઝ થાય તો પહેલું લખું NaOH. બરાબર, તો તેમાં આપણે એવું કહીએ કે સંયુગ્મન એસિડ કયા થશે? અહીંયા હું લખીશ સંયુગ્મન એસિડ. આપણે બધાને ખબર હોય છે Na+. તો બીજવારી હોય. બરાબર, હવે આપણે સમજાવ્યું
એવી રીતે KOH તો સંયુગ્મન એસિડ કયા હશે H+ અને આ સંયુગ્મન એસિડ કેવા હોય છે બેટા નિર્બળ બરાબર તો એ પણ આપણને ખબર હોવી જોઈએ તો આ નિર્બળ એસિડ એટલે કોઈ પણ પ્રબળ એસિડ હોય તો તેમાં નિર્બળ બેઝ હોય જેને સંયુગ્મન બેઝ કહીએ અને કોઈ પણ પ્રબળ બેઝ હોય તો તેમાં નિર્બળ એસિડ હોય તેને સંયુગ્મન એસિડ કહીએ બરાબર તો આ બધું આપણને ખબર હોવી જોઈએ ક્લિયર ચલો જોઈ લો અને નોટ ડાઉન કરો ओके चलो नेक्स्ट આપણે વાત કરીએ બેટા કે પાણીનો આયનીય ગુણાકાર KW એટલે કે એસિડ અચળાંક પણ જોયું બેઝ અચળાંક પણ જોયું હવે આપણે વાત કરીશું પાણીનો આયનીય ગુણાકાર જોઈએ ચલો નેક્સ્ટ પોઈન્ટ છે કે ભાઈ પાણીનો આયનીય ગુણાકાર કે સ્ટાર્ટ કરીએ પાણીનો आयनीय गुणाकार सॉल्युबिलिटी प्रोडक्ट જેને કહેવાય KW જોઈએ સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે ભાઈ પાણી કેવું છે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે તેમાં એસિડ ઉમેરતા તે પ્રોટોન સ્વીકારી અને બેઝ બને છે અને બેઝ ઉમેરતા તે પ્રોટોન આપીને એસિડ તરીકે વર્તે છે એક્ઝામ્પલ લઈએ કે અહીંયા લખું पानी उभय गुण धर्मी शू है ऑक्साइड है ऑक्साइड है बराबर तेमा एसिड उमेरता ते प्रोटॉन स्वीकारी बेस बने छे तेमा एसिड उमेरता ते प्रोटॉन स्वीकारी बेस बने छे અને બેઝ ઉમેરતા શું થયું પ્રોટોન આપી એસિડ બને છે અને બેઝ ઉમેરતા તે પ્રોટોન આપી એસિડ બને છે એટલા માટે કહ્યું કે ભાઈ પાણી જે છે ને એ ઉભય ગુણધર્મી છે પાણીના અણુઓ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એક અણુ પ્રોટોન આપે છે અને બીજો અણુ પ્રોટોન સ્વીકારે છે એક્ઝામ્પલ લો બેટા કે દાખલા તરીકે આ બે પાણીના અણુ છે H2O લિક્વિડ વત્તા H2O લિક્વિડ પ્રતિવર્તી પ્રક્રિયા એકે પ્રોટોન આપ્યો હોય તો H2O પ્લસ મેળવ્યો એટલે OH માઈનસ ખ્યાલ આવી ગયો तो આપણે એવું કહીએ કે આને શું કર્યું અહીંયાથી અહીંયા જઈએ છે તો પ્રોટોન મેળવ્યો તો આને આપણે શું કહીએ કે એસિડ 1 સોરી અહીંયાથી અહીંયા જઈએ તો પ્રોટોન અહીંયા ગુમાવ્યો એટલે એસિડ 1 અને આને બેઝ 1 ક્લિયર જેને સંયુગ્મન બેઝ પણ આપણે કહીએ અને અહીંયાથી અહીંયા જઈએ તો અહીંયા શું થયું બેઝ 2 તો આ એસિડ 2 ક્લિયર જેને સંયુગ્મન આપણે શું કહીશું એસિડ આ સંયુગ્મન એસિડ અને આ સંયુગ્મન બેઝ બરાબર એક સંયુગ્મન એસિડ છે અને એક સંયુગ્મન બેઝ છે સંતુલન અચળાંકની પ્રક્રિયા લખવાની હોય તો મારે એવું લખાય કે Ka બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયાની સાંદ્રતાનો ગુણાકાર એટલે શું આવશે તો H3O OH માઈનસ ભાગ્યા सांद्रता H2O અને H2 લિક્વિડ ખ્યાલ આવી ગયો જ્યાં Ka શું છે તો એસિડ નો વિયોજન અચળાંક અહીંયા લખી દો જ્યાં Ka એ એસિડ નો વિયોજન અચળાંક બરાબર છે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ બેટા
હવે આપણે જાણીએ છીએ કે પાણીની સાંદ્રતા 55.55 ખાસ ફેર પડતો નથી. કારણ શું? કે પાણીની સાંદ્રતા 55.55 છે. તો આપણે બધા જાણીએ છીએ કે 1 લિટર પાણી હોય તો એનું આણ્વીય દળ કેટલું હશે? તો 18. તો 1000 ભાગ્યા 18 કરો એટલે 55.55. હવે H2O નિર્બળ એસિડ છે એટલે એની સાંદ્રતા કેટલી હશે? તો આપણે જાણીએ છીએ કે H3O+ અને OH- ની સાંદ્રતા આશરે બહુ જ ઓછી, એટલે કેટલી? તો 10 ની -7 મોલ. બરાબર? એટલે મારે આવું લખાય ને કે Ka ગુણ્યા H2O નો વર્ગ બરાબર સાંદ્રતા H3O+ અને સાંદ્રતા OH-. બરાબર છે? આ રીતે આપણે લખી શકીએ. સમજી ગયા? તો અહીંયા આપણે એવું લખાય બરાબર શું થશે? KW, એટલે જેને આપણે કહીએ પાણીનો આયનીય ગુણાકાર. બરાબર? તો અહીંયા એવું લખાય KW બરાબર સાંદ્રતા H3O+ સાંદ્રતા OH-, જ્યાં KW બરાબર પાણીનો આયનીય શું છે? ગુણાકાર. આ પણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર? હવે એવું કહીએ કે એસિડ અને બેઝ એટલે પાણી તટસ્થ છે અને તેમાં H3O+ ને OH- સાંદ્રતા કેટલી હોય? તો અહીંયા લખો કે પાણી તટસ્થ છે માટે તેમાં સાંદ્રતા H3O+ અને OH- બરાબર 10 ની -7 મોલ. બરોબર છે? આથી KW આપણે એવું લખાય કે KW બરાબર સાંદ્રતા H3O+ અને OH-. તો આ બધાની સાંદ્રતા આપણને ખબર જ છે 10 ની -7 અને 10 ની -7 એટલે કેટલા આવે? 10 ની -14. આ શું થયું? KW. ખ્યાલ આવે છે? બરાબર? જે અચળ છે અને સંતુલન અચળાંક જે તે તાપમાને અચળ રહેતો હોવાથી KW નું મૂલ્ય પણ નિયત તાપમાને અચળ રહેશે. આ અચળ જ છે, બદલાતું નથી. તો હવે આપણે એવું કહીએ કે વિયોજિત અને અવિયોજિત પાણીની સાંદ્રતાનો ગુણાકાર શોધીએ ને તો એવું કહીએ વિયોજિત અને અવિયોજિત પાણીની સાંદ્રતાનો શું શોધવાનું છે બેટા? તો સાંદ્રતાનો ગુણોત્તર. તો વિયોજિત થાય તો આપણે જાણીએ છીએ તો આપણે એવું લખીએ 10 ની -7 તો હતા ભાગ્યા 55.55 એટલે આ અવિયોજિત, આ વિયોજિત. બરાબર? એટલે આનું સાદું રૂપ આપીએ એક મિનિટ તો કેટલું થશે? ઓકે 1.8 ગુણ્યા 10 ની -9 મોલ. માટે સંતુલન કઈ બાજુ રહેશે? ડાબી બાજુ. એટલે પાણી અવિયોજિત અણુની સંખ્યા અથવા સાંદ્રતા વધુ રહેશે. બરાબર? એટલે સંતુલન ડાબી બાજુ થશે અને અવિયોજિત પાણીની સાંદ્રતા વધારે રહેશે. એવું પણ આપણે લખી શકીએ. અવિયોજિત પાણીની સાંદ્રતા વધુ રહેશે. ખ્યાલ આવી ગયો? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ બેટા. પાણીનો આયનીય ગુણાકાર નોટ ડાઉન કરી લો બધું જ. બરાબર? હવે આની અંદર એસિડ ક્યારે કહેવાય અને બેઝ ક્યારે કહેવાય તો એ આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં કે દાખલા તરીકે હું અહીંયા એવું લખું છું કે H3O+ ની સાંદ્રતા જો OH- કરતા વધારે હોય, બરાબર, તો તેને આપણે એક દ્રાવણ H3O+ સાંદ્રતા વધારે છે માટે દ્રાવણ એસિડિક બનશે. બરાબર? દ્રાવણ કેવું રહેશે? દ્રાવણ એસિડિક બનશે. બરાબર? જો H3O+ ની સાંદ્રતા ઓછી હોય OH- કરતા તો દ્રાવણ કેવું બનશે? બેઝિક બનશે. તો અહીંયા લખીએ દ્રાવણ બેઝિક બનશે. અને જો H3O+ ની સાંદ્રતા બરાબર હોય એટલે કે H3O+ બરાબર OH- તો આપણે કહીએ કે દ્રાવણ તટસ્થ રહેશે. બરાબર? તો દ્રાવણ તટસ્થ રહેશે.
એટલે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ, બરાબર? આ બધું શેની વાત થઈ બેટા? પાણીનો આયનીય ગુણાકાર, બરાબર? ચલો નોટ ડાઉન કરી લો, પછી આપણે pH માત્રમ જોઈએ છે. ओके, चलो नेक्स्ट આપણે જોઈએ હવે pH માત્રમ. ઓકે, હવે આપણે વાત કરીશું બેટા pH માત્રમ. સૌપ્રથમ તો pH કેમ લેવામાં આવે એ આપણને ખબર હોવી જોઈએ કે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન આયન એટલે કે H3O+ સાંદ્રતા મોલ પ્રતિ લિટર અથવા તો મોલારિટીમાં આપણે દર્શાવીએ છીએ, બરાબર? અને એની સાંદ્રતા બહુ જ ઓછી હોય છે. હવે આપણે જોયું કે 10 ની -7, 10 ની -14, તો એને ગ્રાફ પેપરમાં દર્શાવવું બહુ જ મુશ્કેલ પડે. 10 ની -7 કેમ કે શક્ય જ નથી. એટલે આપણે pH માત્રમ લેવામાં આવે છે. જેમ કે હું તમને એવું કહું કે 10 ની -12 થી 10 ની -2 છે સાંદ્રતા અહીંયા આપેલી છે. 10 ની -12 મોલર થી 10 ની -2 મોલર આ છે. આ એક રેન્જ છે. હવે એને pH માં મારે ગ્રાફ પેપર પર દર્શાવવું બહુ મુશ્કેલ છે, પણ pH થી માપીશ તો એ ઈઝી થઈ જશે. એટલે pH બરાબર -log base 10 અને 10 ની -12, બરાબર? કાં તો પછી આપણે લખીએ કે અહીંયા કોઈ પણ એકની સાંદ્રતા, ચાલો H3O+, બરાબર? આ આપણી છે H3O+ ની સાંદ્રતા. ઓકે, તો અહીંયા એવું લખાય -log base 10, 10 ની -12, તો માઈનસ માઈનસ પ્લસ એટલે 12 log 10 10 એટલે 1 થઈ ગયો. આ તો જવાબ કેટલો આવ્યો? 12. સમજ્યા? તેવી રીતે pH બરાબર -log 10 ની -2 એટલે 2 log 10 base 10 એટલે જવાબ કેટલો આવ્યો? 2. એટલે હવે તમે જો કે આ વસ્તુ ગ્રાફની અંદર રિપ્રેઝન્ટ કરવું હોય r અને 2, તો એ બહુ ઈઝી રીતે તમે ગ્રાફ પેપરમાં દોરી શકો, બરાબર? એટલે pH ની વ્યાખ્યા કઈ રીતે લખી શકાય કે દ્રાવણનો pH હાઇડ્રોજન આયન અથવા તો હાઇડ્રોનિયમ આયનની મોલર સાંદ્રતાના 10 પાયાવાળા ઋણ ઘાતાંકના બરાબર છે. તો લખીએ pH ની વ્યાખ્યા, બરાબર? શું લખશો? તો pH ની વ્યાખ્યામાં આપણે લખીએ કે દ્રાવણનો pH, દ્રાવણનો pH શેના વાળો? તો હાઇડ્રોજન આયન અથવા તો હાઇડ્રોનિયમ આયનની, હાઇડ્રોજન આયન એટલે H+ અથવા હાઇડ્રોનિયમ આયન, હાઇડ્રોનિયમ આયન H3O+ ની મોલર વાહકતા, બરાબર? મોલર સાંદ્રતા એવું લખીએ, મોલર સાંદ્રતા 10 પાયાવાળા ઋણ ઘાતાંકને બરાબર છે. 10 પાયાવાળા ઋણ ઘાતાંકના બરાબર છે. ઋણ ઘાતાંકના બરાબર છે, બરાબર? આ શું થયું? pH ની વ્યાખ્યા. અને બીજું આપણે એવું કહીએ છીએ કે ભાઈ pH એટલે દાખલા તરીકે અહીંયા આપણે એવું પણ લખ્યું કે જો H3O+ પાણીમાં હવે આપણે જોયું કે H3O+ અને OH- ની સાંદ્રતા કેટલી હતી? તો 10 ની -7. તો આપણે જાણીએ છીએ દાખલા તરીકે હું અહીંયા એવું લખું છું કે જો H3O+ બરાબર 10 ની -7 હોય, બરાબર?
તો મારે કેવી રીતે લખાય? તો આપણે જાણીએ છીએ કે pH બરાબર માઈનસ log બેઝ 10 અને સાંદ્રતા H3O પ્લસ. તો pH શું હોય? તો માઈનસ log 10 10 થી માઈનસ 7 એટલે 7 log 10 થી 10 એટલે જવાબ કેટલો આવ્યો? તો 7. બરાબર. તો એવું કહીએ કે એસિડિક દ્રાવણ માટે H3O પ્લસ એવું કહેવાય. દાખલા તરીકે અહીંયા એસિડિક દ્રાવણ હોય, એસિડિક દ્રાવણ માટે H3O પ્લસ ની સાંદ્રતા કેવી હોય? તો 10 ની માઈનસ 7 મોલર કરતા વધારે. બરાબર. ખ્યાલ આવી ગયો? તો pH કેટલો થશે? તો pH હંમેશા 7 કરતા વધારે હોય એટલે -8 એટલે pH > 7. બરાબર. તો અહીંયા -7 છે આની 10 ની -7 કરતા વધારે એટલે -6 ને એટલે આ કેવો થશે? <7. ખ્યાલ આવી ગયો? એટલે <7 હોય તો તેને આપણે શું કહીએ? એસિડિક દ્રાવણ. ક્લિયર? જો બેઝિક દ્રાવણ હોય, બેઝિક દ્રાવણ માટે H3O પ્લસ ની સાંદ્રતા કેવી હશે બેટા? તો આપણે કહીએ <10 - 7 મોલર. એટલે pH કેવો હશે? <7. 7 કરતા વધારે હોય તો એસિડ, ઓછો હોય તો બેઝિક. બરાબર. અને જો pH બરાબર 7 હોય તો આને આપણે કહેવાય તટસ્થ. શું કહીશું? તટસ્થ. બરાબર. એટલે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે આપણે એવું પણ જોયું કે KW બરાબર સાંદ્રતા H3O પ્લસ અને OH માઈનસ. બરાબર. તો આને આપણે એવું લખ્યું કે KW બરાબર 10 ની માઈનસ 7 ગુણ્યા 10 ની માઈનસ 7 એટલે 10 ની માઈનસ 14. આ શું આવ્યું? KW. તો KW એટલે pH પ્લસ POH બરાબર KW પણ આપણે લખી શકીએ. જેમ કે એક એક્ઝામ્પલ લો કે આની અંદર આપણે P of KW માટે લખવું હોય તો P of KW બરાબર માઈનસ log બેઝ 10 KW. અહીંયા એવું લખાય માઈનસ log બેઝ 10 10 ની માઈનસ 14 એટલે 14 log 10. તો કેટલા આયા? 14. તો આ શું આવ્યું? P of KW. તો એવું કહેવાય કે P of KW શું હતા? તો સાંદ્રતા H3O પ્લસ અને pH અને POH. બરાબર. તો એવું લખી શકાય કે pH વત્તા POH બરાબર કેટલા આવ્યા? P of KW એટલે pH વત્તા POH બરાબર કેટલા થશે? 14. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? ખબર હોવી જોઈએ. અને આ ખબર હોવી જોઈએ કે જો H3O પ્લસ ની સાંદ્રતા 10 ની માઈનસ 7 કરતા વધારે હોય તો તેને આપણે એવું કહીએ કે તે કેવો હશે? એસિડ. એટલે <7 છે. ઓછી હોય તો <7 એટલે 7 કરતા વધારે હોય તો તેને આપણે બધા જાણીએ જ છે કે તેને આપણે હવે અહીંયા -7 કરતા વધારે કોણ? મોટું કોણ? તો -6 ભાઈ -5. -7 કરતા ઓછું કોણ? તો -8 -9. બરાબર. -9. ક્લિયર? તો એ બધું વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. સમજી ગયા? બરાબર. હવે અહીંયા આપણે એસિડ અને બેઝ વિશે આપણે વાત કરી. આમ તો એવું પણ જાણીએ છીએ કે જ્યારે એસિડ અને બેઝ માપવું હોય તો pH માત્રમ છે, pH પેપર છે, પછી લિટમસ પત્ર છે, યુનિવર્સલ સૂચક પણ છે. તમે પ્રયોગશાળાની અંદર જોશો જ્યારે આવશો ત્યારે. બરાબર. pH મીટર સાધન વડે pH નું ચોક્કસ મૂલ્ય આપણે માપી શકીએ છીએ. બરાબર. એટલે એ પોઈન્ટ તમારે મુદ્દો યાદ રાખવાનો કે જો pH નું ચોક્કસ મૂલ્ય આપણે માપવાનું હોય તો કયા સાધન દ્વારા માપવામાં આવે? તો pH મીટર દ્વારા. બરાબર. એ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ઓકે. તો આજના વિડિયો માટે આટલું ઇનફ. નેક્સ્ટ વિડિયોની અંદર આના રિલેટેડ આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું. ઓકે. તો થેન્ક યુ વેરી મચ.